નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે અમારા સ્ટુડિયોમાં એક અનોખું વ્યક્તિત્વ આવ્યું છે અને એક ગૃહિણી સાથે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, એવું થાય કે આપણી પાસે જે છે એ સમાજને આપવાની ભાવના સૌની હોય છે અને તમને કંઈક શોખ છે તો એવું પણ હોય કે ભાઈ મને આ શોખ છે તો હું બીજા લોકોને શીખવાડું કે એ શોખ તરફ લોકોને વાળું. તો એવું જ આ વ્યક્તિત્વ છે અને એમનું નામ છે દક્ષાબેન પટેલ. નમસ્તે દક્ષાબેન. નમસ્તે બેન, નમસ્તે. તમારું સ્વાગત કરું છું. મિત્રો, દક્ષાબેન એક પુસ્તક પ્રેમી છે અને વાંચન પ્રેમી. છેલ્લા 5 વર્ષથી લોકો વાંચન તરફ વળે, પુસ્તક વાંચવામાં રસ ધરાવે એ માટે તેઓ જ્ઞાન ગોષ્ઠી નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે અને આ ઉપરાંત પણ પુસ્તક પ્રસાર અને વાંચન માટેના અનેકવિધ તેઓ પ્રકલ્પો કરે છે. એવા દક્ષાબેન સાથે આજે આપણે વાતો કરવાના છીએ. દક્ષાબેન, પુસ્તક અને વાંચનના પ્રસારની જે તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો એની બધી વિગતે વાત અમારે સાંભળવી છે. ચોક્કસ બેન, ચોક્કસ. એ તો મારા મનની વાત છે અને હું જે પ્રવૃત્તિ કરું છું એ જ વાતમાં વણાવવાની છે, એટલે મને તો વધારે આનંદ થશે આના માટે. બરાબર છે. તમને વાંચનનો શોખ કેવી રીતે આવ્યો છે તમારામાં? આમ જો જોવા જવું તો કહું કે કુદરતે મારામાં વાંચનનો શોખ મૂક્યો છે. અને જ્યારે પ્રાથમિક શાળામાં હતા ત્યારે પેપર વાંચનનું પ્રાર્થનામાં પેપર વાંચન થતું, એટલે એના તરફ ધીરે ધીરે મન આકર્ષાયેલું રહ્યું. પણ પેપર તો ત્યારે અવેલેબલ નહીં, સમાચાર પત્રો એવા આસાનીથી ના મળી જાય આપણને કે કોઈ સામાયિક કે પુસ્તક વાંચવું હોય તો આપણે એના માટે તક શોધવી પડે આપણે એ તક. પણ હું નસીબવાળી હતી કે મારા બાપુજીને ત્યાં પેપર આવે, એટલે હું સમાચાર પત્ર જો ક્યારેક છૂટી ગયું હોય પ્રાર્થનામાં અને વાંચવાનો મેળ ન આવ્યો હોય અને આપણને ના મળ્યું હોય તો પછી બાપુજીના ઘરે જઈ અને પેપર વાંચવાનું. અને એના પછી હું જે સ્કૂલમાં ડીજે કન્યા વિદ્યાલયમાં ભણી કડીમાં, તો ત્યાં બી પેપર માટે એક પોડિયમ મૂકવામાં આવતું. પણ એ એક નવો પ્રયોગ હતો એના માટેનો કે છોકરીઓ વાંચતી થાય એના માટેનો એક નવો પ્રયોગ. અને એ પોડિયમ સ્ટાફ રૂમ સાથે મૂકવામાં આવે અને એ સ્ટાફ રૂમમાં બહેનો જોવે એમ કે કોણ રિસેસમાં આવ્યું છે ને કોણ બેન પેપર વાંચે છે. એટલે એ અમુક બહેનોને તો એવું હતું કે બતાવવા માટે વાંચે કે ભાઈ જો મારા ટીચર મને જોશે. પણ મારો રસ ખરેખર અંતરથી જળવાયો કે પહેલાં શુક્રવારની પૂર્તિ ગમે. પહેલાં તો નાના હતા ત્યારે પ્રાથમિક શાળામાં તો જે બાલ સંદેશ આવતા હતા શનિવારની પૂર્તિઓ માટે પડાપડી હોય, કલર પૂરવાના હોય ને પછી શુક્રવારની પૂર્તિ ને ધીરે ધીરે રવિવારની પૂર્તિ, બુધવારની પૂર્તિ ગમવા લાગી. પછી તો એવું થાય કે તમે ગુરુવારના ધાર્મિક જે લેખો આવ્યા હોય એ તમે વાંચી શકો. એટલે વાંચનનો જે કહેવાય ને ધીરે ધીરે રસ તમારો બદલાતો રહે અને વાંચન તમને આપોઆપ જ પ્રૌઢ કરે અને તમારા વિચારોને મજબૂત કરે. તમારું પ્રાથમિક શિક્ષણ અને બીજું અન્ય શિક્ષણ ક્યાં ક્યાં થયું? મારું પ્રાથમિક શિક્ષણ કે આમ જોવા જાઉં ને તો નારદીપુરની સ્કૂલમાં થયું. હું બહુ નાની હતી ત્યારે મેં કેજી નર્સરી કરેલું છે. મારા ભાઈ ત્યાં તલાટી, મારા ભાઈનું નામ ધીરુભાઈ તલાટી, અને મારા પપ્પાની જગ્યાએ જ એમને મને રાખી છે, પાડી છે, પોસી છે. અને એ મારા ભાઈની સાથે જ હું ત્યાં રહેતી અને બચપણ એટલું સરસ રીતે વીત્યું છે મારું બાદશાહી ઠાઠથી નારદીપુરમાં. ત્યાં બીએડની કોલેજ, એમએડની કોલેજ, અને એક વ્યક્તિ એ કમ્પાઉન્ડમાં નર્સરીમાંથી દાખલ થાય ને તો એમએડ સુધી ભણી શકે. એવું આખું કેમ્પસ? એવું આખું કેમ્પસ હતું એનું. પછી હું નાની એવી એમની જ્યારે ટ્રાન્સફર થઈ ત્યારે મારી ગામડાની સ્કૂલમાં આવી અને ત્યાંથી. કયું ગામ? જેસંગપુરા ગામ, કડી તાલુકાનું, એ મારું વતન છે. અને એટલું સુંદર રૂપાળું ગામ, એ તો તમે પણ જોયું જ છે. અને એ એટલી મસ્ત મજાની સ્કૂલ મારી, અને ક્યારેય દિવાલોના બંધન જ નહીં, એને વડલા નીચે બસ બોર્ડ મૂકી દેવાનું ને ભણવાનું. બહુ મજા પડે. અને એ કુદરતના સાનિધ્યમાં જે સિંચાયું છે ને એ અત્યાર સુધી ચાલ્યું છે. બહુ સરસ. દક્ષાબેન,
તમે છેલ્લા 5 વર્ષથી જ્ઞાન ગોષ્ઠી નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છો, તો એ પ્રેરણા ક્યાંથી મળી? આમાં એવું હતું અનિતાબેન કે હું એક વખત અચલા ફાઉન્ડેશનમાં ગઈ અને ત્યાં 19 પુસ્તકોનું એક સાથે વિમોચન થયું. પણ મારો વાચક જે વિચારે કે આનો વાચક ક્યાં, પછી મને થયું કે હું તો ખીચકોલી જેવી નાની એવી કે શું કરી શકું આના માટે, પણ હું જે કરી શકતી હતી ને એ મારા વાંચને મને કંઈક વિચાર આપ્યો અને મને પ્રેરી કે તું તો વાચક છું તો તું કંઈક કરી શકીશ, અંદરથી જ જે આવે છે એ બધું આવે છે આપોઆપ જ. તો પછી મને થયું કે હું કંઈક કરું આના માટે. પછી મેં મારે ધીરે ધીરે ઘરવાળાને વાત કરી અને ધીરે ધીરે પતિદેવને સાથે રાખ્યા વગર કશું કામ ના થાય. આ મારી માન્યતા નહીં, મારો અનુભવ છે એટલો કે મેં જ્યારે કંઈક કરવાનું ચાલુ કર્યું ને, પણ જો એ વાત ત્યાં સુધી ના પહોંચી હોય તો મારું કામ સફળ થાય જ નહીં. એટલે હું ભગવાનને જેમ આગળ કરું ને એમ મારા પતિદેવને તરત જ આગળ કરું. પણ જો સારું છે ને એમને સાથે રાખીને કામ કરો તો અને સારું. સાથે ના રાખ, આ દાંપત્ય જીવનની એક મોટી વાત છે ગૃહિણી તરીકે, કે એમને વિશ્વાસમાં ના લઈએ જ્યાં સુધી, ત્યાં સુધી આપણું કામ સફળ થાય જ નહીં. એને એ તો વાત અનુભવે સમજાઈ જ ગઈ છે. એટલે મારી આ પ્રવૃત્તિ ત્યાંથી ચાલુ થઈ. અને બીજી એક વાત એ હતી કે હું જેવું વાંચું ને, મને ક્યારેય એક લેડીઝ તરીકે હું આટલો વર્ષ મારું એક 30 વર્ષ થયા મારા લગ્નને, 97માં અમારા મેરેજ થયા, પણ મને ક્યારેય ઓટલા પરિષદમાં કે બધાની જોડે ટાઈમ પાસ કરવામાં મને ક્યારેય રસ ના પડ્યો. હું જ્યારે ગામડામાં મારે સાસુરી રહી, ત્યાં 6 વર્ષ ગામડામાં રહી, અને ત્યારે મને ઘણા બધા કહે કે તમે સિટીમાં જતા રહો ને તમને અહીંયા નોકરી લઈ લો ને, પણ ગામડું ખબર નહીં અંદરથી એટલું અંદરથી વિસ્તરેલું છે તે છૂટ્યું નહીં. આ તો ભગવાનને કરવું ને જોબ લાગી સાહેબને સરકારી, એટલે અમે ગાંધીનગર રહેવા આવ્યા. નહીંતર બાકી હજી કદાચ હું ત્યાં મારા મેળા ગામમાં જ રહેતી હોત. અને એ મેળા ગામ એટલે મારા ઘરવાળા એને પેરિસ કહે છે. એ એટલું એમને એ ગમે, પેરિસ જેટલું એ આજની તારીખમાં ક્યાંય ફરવા નથી આવતા. એ એમનો ગામનો ઝાંપો એટલે એમના માટે દુનિયા છે આખી. એટલે મારો દીકરો ત્યાં રહ્યો અને દીકરો મારી સાથે ને સાથે એટલું વાંચે. એટલે હું એક ગૃહિણી તરીકે આટલા વર્ષ રહીને પણ ક્યારેય મને એવું ના થયું કે હું ઓટલા પરિષદ કરું કે વાતો કરવા જાઉં, ટાઈમ પાસ કરું. મારો ટાઈમ પાસ એટલે મારી જોડે હું ગમે ત્યાં બેડમાં હોય, મારા દીકરાના બેડમાં જુઓ તો ગમે ત્યાં મારા ઘરમાં આમ તેમ તમને પુસ્તકો હાથમાં આવે. એટલે કોઈ મારી સાસુ મારા ત્યાં આવે ને તો એ પણ જુઓ પુસ્તકોનો રંગ કેવો હોય એની એક વાત કરવી છે કે અમારા બા ત્યાં આવે ને તો સિરિયલ જોતા હોય, પણ મારા સાસુ મારા ત્યાં આવે ને એટલે મારી જોડે પુસ્તક વાંચે. અને પછી મને એમ કહે કે હા સાથે વાંચીએ. અને હું અત્યારે બા આવે ને તો શિવ પુરાણ અત્યારે સંભળાવું, પુરુષોત્તમ માસ છે તો, અને અમારી બાયો નીચે બેઠી હોય ને, અમારા ફ્લેટની બાયો, તો એમને ભાગવત પુરાણ, શિવ પુરાણ, એમને ત્યાં 1 કલાક એમની કથા કરી આવું એમની જોડે. આમ હું વાત કરવા ના જઈ શકું કે મને એવી આદત નથી, એટલે પણ પુસ્તક લઈને જાઉં. એટલે બાયોને ટાઈમ આપું. બાયોને રોટલા નથી જોઈતા, એમને આપણો સમય જોઈએ છે આ ઉંમરે. એટલે હું એમને મારો 1 કલાક આપું, પણ પુસ્તક સાથે આપું. અને એમને એ બધા દુઃખમાંથી બહાર કાઢું, એમના શરીરના અને આજુબાજુના, અને એમને પુસ્તકના સંગતમાં લાવું. અને એ બાયોએ માળા ફેરવતા અને રાહ જોતા હોય ક્યારે દક્ષાબેન આવશે, એટલે એમને ભાગવત પુરાણ સંભળાવું. પણ આપણે પેલી વાત અધૂરી રહી ગઈ દક્ષાબેન કે તમે આ ચેનલની ઓકે, હા, ચેનલની શરૂઆત એટલે કરી કે ક્યારે કરી? હું કોરોના આવ્યો ને એટલે આમ તો મને એવી આદત છે કે હું જે પુસ્તક વાંચું ને એના વિશે જરૂર લખું. એટલે આ આદત અમને ડીજે વિદ્યાલયમાં અમે જ્યારે ભણતા ને ત્યારે એ લાઇબ્રેરી હતી, અને લાઇબ્રેરીનો એક પીરિયડ એ વખતે આવે, અને એમાં જે પુસ્તક આપ્યું હોય ને અવશ્ય એના વિશે લખવાનું ફરજિયાત. એટલે ત્યારથી આ આદત નંખાઈ. પછી તો ગામડામાં આવીને રહીને મેરેજ થયા ને, પણ એ જે વાત હતી ને એ ભૂલાઈ નહીં. એટલે મારી જોડે તમારા જીવનમાં વણાઈ ગયેલી વાત જ થઈ ગઈ કે હું પુસ્તક વાંચું. ત્યાં મેળામાં રહેતી ને તો એ ગામની લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવું અને પછી પુસ્તક વાંચું ને એટલે ક્યાંક ટપકાયું હોય, પણ પહેલાં એવું પદ્ધતિસર લખેલું કે એવું નહીં. હા, આ પુસ્તક ગમ્યું અને એમાં આ વાત મૂકી છે એટલું લખી દઉં હું.
એટલે આ વાતમાં લખેલા ઘણા બધા પુસ્તકો પડ્યા હતા. પછી કોરોના આવ્યો એટલે બધી સંસ્થાઓમાં જતી હોઉં હું સેવા માટે. મેં મારી લાઈફને 3 પાર્ટમાં વહેંચ્યું હતું કે પહેલાં 20 વર્ષ તો બાળપણમાં જતા રહ્યા, ખાવા પીવા રમવામાં, અને બહુ મસ્તીથી રમ્યા. અને બીજા 20 વર્ષ ઘરને આપ્યા, ફેમિલીને પૂરા આપ્યા. તો જે આવ્યું ને એને બધાને રાખ્યા અને બધાને ફૂલ ફેમિલી સાથે રહ્યા. અને પછી 20 વર્ષ જ્યારે 40 વર્ષની થઈ ને એટલે મેં મારા ઘરવાળાને કહ્યું હવે આ 20 વર્ષ સમાજને આપવાના છે. એટલે એ 20 વર્ષમાં આ પૂરે ટોટલી સમાજનું જ્યાં પણ કામ હોય ત્યાં ફ્રી ઓફ ચાર્જમાં જવાનું, મારું પેટ્રોલ બારીને અને મારી સેવાની માનવ સેવા આપવાની અને ફ્રી ઓફમાં જવાનું. અને ખાસ તો એ કે મારા વાંચન રહ્યા ને એ મને બેસવા નથી દેતા. એટલે આજે બધું થયું છે ને વાંચનના આધારે થયું છે. હું જે આજે તમારી પાસે બેઠી છું ને એ વાંચનના આધારે બેઠી છું. એટલે જે આ તમે મને વાત પૂછી ને કે ક્યારે ચાલુ થઈ, તો બધી સંસ્થામાં જવાનું બંધ થયું. કોરોના આવ્યો એટલે ઘરમાં રહી ગયા. ઘરમાં હવે આમ કીડીઓ ચડે કે શું કરીશું. એટલે દીકરાએ વાત સૂઝાડી, મમ્મી તું તો આ બધા પુસ્તકો, દીકરાનું નામ મનન પટેલ, અને મારો દીકરો રહ્યો ને એક હરતી ફરતી પાઠશાળા છે મારા માટે. આમ તો આપણે છોકરાઓ પાસેથી લેતા નથી પણ આપણે લેવા જેવું છે આ ગુણ. નવી પેઢી રહી ને એ એટલી મસ્ત અને તરોતાજા અને તૈયાર થયેલી છે ને, એની પાસેથી આપણે જે લેવું હોય એને મળે એવું છે. એ આપણને કેટલી ટેકનોલોજી શીખવે, આપણને તો ઢગલાના ઢ એમાં તો મને એને કહ્યું મમ્મી તારી જોડે કેટલા બધા પુસ્તકો લખેલા પડ્યા છે, તે તું આમાં કાંઈક કર. એટલે પછી મેં મારી એનિવર્સરી આવતી હતી અને ત્યારે કશું બહાર જવાય ને કશું થાય એવું નહોતું, તો ચાલ ચેનલ ચાલુ કરું. અને હું તો વાંચું છું પણ મને એમ થાય કે વાંચન તમે એક પુસ્તક વાંચો છો અને પછી મૂકી દો છો તો સીમિત થઈ જાય છે. એક પુસ્તક વાંચવું એ પૂરતું નથી એક વાચક માટે. એના વિચારો ક્યાં કામમાં આવવાના છે, સમાજને શું આપવાના છે, એ મહત્ત્વની વસ્તુ છે. એટલે મને એમ થયું કે મારું વાંચન જો મારા પૂરતું સીમિત રહેશે અને મારો જ એકનો દીકરો વાંચશે, એટલે મને એમ થયું કે ચાલો કંઈક કરવું તો છે આમાં. તો એક ચેનલ ચાલુ કરી 2021માં અમારી એનિવર્સરી આવી ત્યારે. એટલે તમે લગ્નતિથિ આ જ્ઞાન ગોષ્ઠી ચેનલની શરૂઆત કરીને તમે ઉજવી અને સમાજને એક સરસ ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે. દક્ષાબેન, જ્ઞાન ગોષ્ઠી ચેનલ સિવાય તમે પુસ્તક પ્રસાર માટે કઈ કઈ વિવિધ બીજી પ્રવૃત્તિઓ કરો છો? મારી આ જે ચેનલ છે ને એના સિવાય બી હું પુસ્તક પ્રસારને વાંચન માટે બાળકોને એક્ટિવિટી કરાવું છું. તો ખાસ કરીને એક પુસ્તક પરબ ચાલુ કરી છે અને એ પુસ્તકમાં મહિનાના પ્રથમ રવિવારે ત્યાં મારા કુડાસણ વિસ્તારમાં જ ગાંધીનગરમાં જ એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં લોકસેવકોએ જગ્યા આપી છે અને ત્યાં જ જાહેરના પેલામાં મૂકું છું પુસ્તક અને ફ્રી ઓફ ચાર્જમાં વાંચનમાં આપું છું. માત્ર વાંચનમાં આપું છું એવું નથી. જ્યારે વાંચવા લઈ જાય ને ત્યારે કોઈક આવ્યું હોય, બાયો ફરતા હોય ને તો એને મને ખબર પડે કે બાયો ફરે છે અને એને કંઈ જોઈએ છે, તો હું જઈને 2 પુસ્તકો કાઢીને એને આપું કે બા આ પુસ્તક તમને ગમશે, તમે વાંચજો. એટલે આ મારી પ્રવૃત્તિ છે કે જે આવે છે ને એને તરત આમ ઓળખ, મારી અંદરની સિક્સ સેન્સ છે કે જે ગણો ભગવાનની દેન છે કે મને ખબર પડે કે આને શું જોઈએ છે. એટલે મને એવું પુસ્તક, અને જે લઈ જાય ને પાછા એ કહે હો બેન તમે સારું પુસ્તક કાઢીને આપ્યું એમ. એટલે આ એક મારી પ્રવૃત્તિ છે કે હું ફ્રી ઓફ ચાર્જમાં વાંચન માટે પુસ્તકો આપું છું. વત્તા એ સિવાય તમે તમારા વતનમાં? હા, અમારું ગામ છે, અમારા સમાજનું ધરમપુર નામનું, ત્યાં એક ધર્મેશભાઈ પ્રિન્સિપાલ છે, આચાર્ય, અને એમને આ બીડું ઝડપ્યું ને એમનો વિચાર હતો કે મારે ક્યાંક આવું કરવું છે અને વાંચન માટેની એક સરસ મજાની લાઇબ્રેરી. પછી કહું લાઇબ્રેરી તો હોય છે પણ કોઈ લાઇબ્રેરી સુધી જવાવાળા કેટલા. એટલે એક નવો પ્રયોગ કર્યો કે પેલો ભાઈબંધ મસાલાને કેમ આદત પાડે કે લેને કરી અને રોજ એક કટકો લઈને પછી પેલો મસાલો ખાતા શીખી જાય. તો આપણે એક આવો પ્રયોગ કર્યો છે કે પુસ્તકો લઈ જવાના અને આખી ટ્રોલીમાં વાચકો સુધી, અને વાચકોને રોજ ના લેવું હોય ને તો એમ થાય કે આ છોકરો બિચારો રોજ આવે ને લેવું નથી, એટલે એમને શરમમાં એકાદ પુસ્તક લે અને ખાલી એનું પેજ જોવે, પૂંઠું જોવે કે એના ચિત્ર જોવે ને તો એ એમનામાં ખાલી પુસ્તકનું સાનિધ્ય આવે ને તો પોઝિટિવિટીના વિચારો આવે એમના મગજમાં. ધરમપુર ગામમાં આવી હરતી ફરતી લાઇબ્રેરી શરૂ કરી છે.
એ પણ એ બધું ક્યારે થાય કે બીજાનો સાથ હોય. તો એ ધર્મેન્દ્રભાઈ જે આચાર્ય છે ધરમપુર સ્કૂલના, એમના મદદથી આ બધું થયું છે. અને બીજી એક વાત એ પણ છે કે જ્યારે શનિવાર અને શનિવારની 2 રજાઓ આવે, બીજો ને ચોથો મારા ઘરવાળાને, એટલે ઘરવાળાને એવું છે કે સમાજને જે લીધું છે ક્યારે પાછું અપાય ને કેવી રીતે પાછું અપાય. તો એના માટેના વિચારો આ પુસ્તકોએ જે આપ્યા છે. અને એમાં અમે એવું કરીએ છીએ કે બીજા ને ચોથા શનિવારે ખાસ કરીને ગામડાની સ્કૂલમાં જઈએ અને ગામડાની સ્કૂલમાં હું બાળકોને શીખવું કેવા પુસ્તકો વાંચવા, ક્યારે વાંચવા, આ એઆઈના જમાનામાં સમય ક્યારે કાઢવો પુસ્તકો વાંચવા માટેનો. તો આ બધી મારી પ્રવૃત્તિ હોય છે. અને ખરેખર અમુક સ્કૂલના બાળકો, અનિતાબેન, એટલા બધા આમ ડાયા ડમરા થઈ અને આમ કેટલું મેળવી લેવાનું હોય ને એમ બેઠા હોય છે ને, મને આમ આંખમાં આંસુ આવી જાય ક્યારેક કે આ બાળકોને કેટલું હું આપી શકીશ એમ. તો ક્યારેક એક સ્કૂલની મુલાકાત 2-3 વખત બી કરું. અમારી ડીજે સ્કૂલ જે મારી માતૃ સંસ્થા રહી અને મારી મેઘના સ્કૂલ, ત્યાં કડીની 2 સંસ્થાઓ છે, એમાં 12 મહિનામાં હું 3 થી 4 વખત મુલાકાત કરું. અને એ દીકરીઓને શીખવું છું કે પુસ્તક જીવનમાં માણસને શું આપે છે. શું આપે છે હું તમને પૂછું છું. પુસ્તક ઘણું બધું આપે છે અનિતાબેન. પુસ્તકો માણસને, હું કહું ને કે જવાન રાખે છે. કેમ જવાન રાખે છે? તો તમને એટલી બધી વિચારો આપે. હું કેટલી વખત નક્કી કરું કે ગૃહિણી તરીકે ભગવાને આટલું બધું આપ્યું છે ને, તે ચાલ ભોગવી લઉં, શાંતિથી ક્યાંય નથી નીકળવું અને સૂઈ રહું બેડમાં. પણ એવું નથી કરી શકતી. કેમ નથી? આ પુસ્તકનું જે વાંચન રહ્યું ને એ મને બેસવા નથી દેતું. એ કંઈક બીજી મિનિટે આમ નક્કી કર્યું હોય ને, ઘરવાળાને કહી દીધું હોય કે ચલો હવે મારે કશું નથી કરવું, કંઈ નથી કરવાની ને, પણ બીજી જ મિનિટે ઊભી થઈ જાઉં અને પછી કહું ના આપણે પેલી સ્કૂલમાં જવાનું હતું અને પેલી સંસ્થાવાળા બોલાવતા હતા ત્યાં જવાનું હતું કે આપણે આ સ્કૂલની મુલાકાતે જવું છે. તો મારું વાંચન મને બેસવા નથી દેતું. એટલે પુસ્તક ગરડું નથી થવા દેતું. તમને સતત પ્રવૃત્તિમાં રાખે. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ, અનિતાબેન, કહું કે નાનામાં નાનું વ્યક્તિ હોય ને, એને સ્વામી સચ્ચિદાનંદના વિચારો છે કે પુસ્તક વાંચન, એ પુસ્તકનું, એના વિચારો અને પ્રવાસ અને એનું ચિંતન, આ જે 3 વસ્તુ રહી ને જે મોદી સાહેબનામાં છે, અને સાક્ષાત ઉદાહરણ મોટું દેશનો નાનામાં નાનો વ્યક્તિ જેને ઓળખે એ, કે એમને અત્યાર સુધી બેસવા નથી દીધા અને એમના સ્વાર્થ માટે કામ નથી કરવા દેતું. એ તમને પરમાર્થના કામ કરાવડાવે. એ આ વાંચન, અને એ મારી જોડે કરાવડાવે છે. અને હું એ બીજાના જોડે એટલે પહોંચું છું કે કોઈક 2 જણા બીજા તૈયાર થાય. એટલે વાંચનથી વ્યક્તિમાં કયા બદલાવ આવે છે? એક તો કહું ને કે કોઈ ઉંમરના વ્યક્તિ, અમે 3 વાત કરી ને કે જીવન વિકાસના 3 પગથિયા, એમાં અનુભવ, વાંચન અને આ પ્રવાસ તમે જ્યારે યોગ્ય થાવ ત્યારે કરી શકો કે આર્થિક સગવડ હોય, બધી સગવડ હોય ત્યારે જ પ્રવાસ થાય. અને અનુભવ ઉંમરના આધારે મળે. પણ પુસ્તક જ એવું વસ્તુ છે કે 2-3 વર્ષનો દીકરો હોય ને કે દીકરી, એના હાથમાં પુસ્તક આવી જાય અને એક ખ ગ શીખે. તમારો પ્રિય પુસ્તકો કયા તમારા? એટલે હું એવી ભાવુક વાચક છું કે મેં ક્યારેક કોઈ પુસ્તક વાંચ્યું હોય ને તો એ કલાકો સુધી, તમારા કલાકો નહીં, દિવસો સુધી એ રહે. ક્યારેક એનો જો પ્રભાવ વધારે હોય તો એ દિવસો સુધી તમારા માઇન્ડ ઉપર અસર કરે એ પુસ્તક. એટલે એવા ઘણા પુસ્તકો છે. અને હું ભાવુક વાચક છું. એટલે મેં સાવરકરની જીવનકથા વાંચી કે હું ક્યારેય આ પુસ્તક વિશે વાત નહીં કરું કે મારા ચેનલમાં, કારણ કે એ પુસ્તક વાંચ્યું પછી હું એટલી રડી છું. અને એ સાવરકરજીના જીવનમાં માત્ર સાવરકરજી નહીં, એક વ્યક્તિ પોતાના જીવનનો ઉપયોગ સમાજ માટે, દેશ માટે કેવી રીતના કરે છે, આ એક મોટું ઉદાહરણ હતું એનું. એટલે હું તો આમે નોર્મલ એવી ભાવુક વસ્તુ વાંચું કે જોઉં ટીવીમાં તોય હું રડી જાઉં. પણ અને આમ મોટો વાઘ આવે તોય ના રડું હો.
આમ તો હું એટલી બહાદુર છું કે આમ ના હું રડું કે મને ક્યાંય કોઈ પીગળાઈ ના શકે, બીક ના લાગે મને કોઈ વસ્તુની, ક્યાંય એકલા જવું હોય, અંધારે જવું હોય. પણ હું કોઈ એવા લેખકોએ ક્યાંય એવા વર્ણનો લખ્યા હોય કે ક્યાંકના હાર્ટ ટચ, તો એકદમ મને ટચ થઈ જાય, હૃદય સ્પર્શી જાય મારું. એટલે સાવરકરજનની જીવની કે સાવરકરજીની એ જીવની વાંચ્યા પછી બહુ હું ધ્રુસકે ને ધ્રુસકે રડી, એ મને બહુ ગમ્યું. દક્ષાબેન, તમારી આ જે જ્ઞાન ગોષ્ઠી ચેનલ છે એમાં કઈ કઈ ભાષાના પુસ્તકો તમે મૂકો છો? આમ તો હું વાંચું છું, મને ગુજરાતી જ વાંચું વધારે. માતૃભાષા સંતોષ ગુજરાતી. વાંચવાનો જો લેવો હોય ને તો માતૃભાષામાં જ મળે. અમારા ઘરમાં 2 વસ્તુ થઈ છે અનિતાબેન. મારો દીકરો રહ્યો ને એ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, અને એ જો કે મારા સમયના આધીન લીધેલો નિર્ણય હતો, અને એ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો ને એટલે એની એક લાઇબ્રેરી ઇંગ્લિશમાં અને મારી લાઇબ્રેરી ગુજરાતીમાં. જો મને પુસ્તક ગમે તો હું ઇંગ્લિશમાં વાંચી શકું, સમજી શકું ધીરે ધીરે, પણ મને સંતોષ તો મારી માતૃભાષામાં જ થાય. એટલે હું શું કરું, એનું પુસ્તક સારું લાગ્યું હોય ને તો પાછું હું ગુજરાતીમાં લઈ આવું અને મૂકું મારી લાઇબ્રેરીમાં વાંચીને, પાછું એમ નામ 100 પીસમાં નહીં. એને મારી જે પુસ્તક હું વાંચું ને એમાંથી 2-3 પુસ્તક પછી સારું લાગે ને એ જ પુસ્તક હું મારી ચેનલમાં મૂકું, કે એક પુસ્તક સમાજને શું આપે અને સમાજે પુસ્તકમાંથી શું લેવાનું છે એ વાત આ ચેનલમાંથી મળી રહેશે તમને. તમને વાચકોના એટલે જે તમારા સાંભળનારા છે શ્રોતાજનો, કારણ કે તમારી પુસ્તકની વાત છે એટલે એમાં જોવાનું તો હશે જ નહીં અને સાંભળવાનું જ હશે, એટલે પુસ્તક વિશે તમે જે બધું મૂકો છો તમારી ચેનલમાં, તો પ્રતિભાવો કેવા મળે છે? પ્રતિભાવોમાં એવું છે ને બેન કે આમ ખાસ કરીને તો અત્યારે બધા કહે છે ને કે એઆઈના જમાનામાં વાંચન ઓછું થઈ ગયું છે, પુસ્તકો ઓછા વાંચે છે, એટલે વાંચન વર્ગ તો છે જ. કેટલાય પુસ્તકો એવા છે કે વ્યૂ આવે ને કેટલાય ફેવરેટ થઈ ગયેલા એવાય પુસ્તકો છે કે વધારેમાં વધારે વ્યૂ મળ્યા હોય એવા. ગુણવંશાના કબીર અખડા બજાર મેં ને ઘણા બધા પુસ્તકો છે. અમુક ઇકીગાઈવાળું પુસ્તક હતું, રીચ ડેડ પુઅર ડેડવાળું મારું પુસ્તક હતું મૂકેલું. તો આ બધા અમુક પુસ્તકોને બહુ વ્યૂ મળ્યા છે, અમુક પુસ્તકોને. કેમ તો એ પબ્લિકને ગમ્યા છે. અને એમાંથી આપણે કહીએ ને કે ગુજરાતી તરીકે કે હું ગુજરાતની છું કે હું ભારતની છું, તો એના માટે આપણે શું કર્યું? આપણે જો ગૌરવથી કહેવું હોય તો શું કરાય એના માટે? તો કમસે કમ 5 સારા પુસ્તકો ભારત વિશે, ભારતના લેખકના, અને 5 સારા પુસ્તક ગુજરાતના લેખકના વાંચ્યા છે, તો તમે ગૌરવથી કહી શકો કે હું ગુજરાતી છું કે હું ભારતીય છું એમ. આ એક ઓળખ છે આપણી, કે જ્યાં સુધી આપણી સંસ્કૃતિ રહી ક્યાં સચવાઈ છે? પુસ્તકોમાં. અને આપણે શું હતા અને આજે શું છીએ અને ભવિષ્યમાં શું બનવાના છીએ, આ 3 વિચારો તમને પુસ્તકમાંથી મળે છે. અત્યાર સુધી કેટલા પુસ્તકો તમે મૂક્યા છે ચેનલમાં? અત્યાર સુધીમાં 177 જેટલા પુસ્તકો ચેનલમાં થયા છે. અને ગુજરાતી ઉપરાંત કઈ ભાષા? ગુજરાતી ઉપરાંત મેં હિન્દીમાં, ઇંગ્લિશમાં પુસ્તકો વાંચ્યા છે, પણ મેં મૂક્યા છે તો મારી ગુજરાતી ભાષામાં જ, કારણ કે આપણે ગુજરાતી ની જ ચેનલ છે અને મને એમ છે ગુજરાતી ભાષાનો પણ થોડો પ્રચાર પ્રસાર થાય, એટલે હું ખાસ આગ્રહ બી કરું કે આ પુસ્તક જો અનુવાદિત થયેલું તમને આ જગ્યાએ મળે છે એમ. એટલે હું મારી ચેનલમાં કહું બી ખરી કે ઇકીગાઈ છે, આવા મોટા જે પુસ્તકો ઇન્ટરનેશનલ પુસ્તકો આવે છે, એ ઇકીગાઈ પુસ્તકમાં કે તમે યુવાન કેવી રીતે રહી શકો એની આખી વાત કરેલી છે. તો પુસ્તક ઇંગ્લિશમાં પણ એનું અનુવાદિત થયેલું પુસ્તક બી મળે જ છે. આ રીચ ડેડ પુઅર ડેડમાં પણ એવું જ છે. એટલે અમુક પુસ્તકો હું કહું કે આ અનુવાદિત થયેલા છે અને ગુજરાતીમાં વાંચવા. ઇંગ્લિશના 2-3 પુસ્તકો મૂક્યા છે, પણ એનો સાર તો હું ગુજરાતીમાં જ કહું અને મને ત્યારે જ સંતોષ થાય. દક્ષાબેન, તમે ખૂબ સરસ વાતો કરી. તમારી સાથે વાત કરીને મને એવું થયું કે ભાઈ જે વાંચી શકે છે, એટલે જે ભણેલા છે, ભણેલો વર્ગ છે, એ લોકો તો તમારું સાંભળીને પણ પુસ્તક વાંચવા પ્રેરાતા હશે. પણ બીજું એક બહુ સરસ તમે એક બહુ મોટું કામ કરી રહ્યા છો કે જે નિરક્ષર છે, કોઈ પણ કારણસર નથી ભણી શક્યા, એ લોકો પણ તમારી જો આ સાંભળે તો એમને એ પુસ્તક સાંભળી શકે. વાંચી ભલે નથી શકતા, પણ પુસ્તક સાંભળીને પણ એ સંતોષ લઈ શકતા હશે એવું મને લાગે છે.
જી એમાં એવું થયું છે બેન કે જે અંજન મંડળવાળાનું એક આખું ગ્રુપ ચાલે છે અને એમાં એ લોકોને પુસ્તક વાંચન કરાવવાનું હોય આપણે, એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે જુદા જુદા પુસ્તકનું વાંચન જો ના કરાવી શકો તો તમે ઇતર વાંચનમાં મારી ચેનલનું તમે એક એક પુસ્તક એ લોકોને સંભળાવો, એટલે એ લોકોને એટલીસ્ટ ખ્યાલ આવે કે આ પુસ્તકમાં શું છે, કે ભારતનો ઇતિહાસ એટલે શું છે, કે આપણા કમા મુનશીએ શું લખ્યું છે, ઝવેરચંદ મેઘાણીએ શું લખ્યું છે, કે શું આપણા જે ગુજરાતી કહેવાય ને ગૌરવવંતા સાહિત્યકારો છે, નર્મદ છે, દલપતરામ છે, માની કવિતા જુઓ દલપતરામની, એટલે બાળકો વાંચી ના શકે પણ હું કવિતાઓ વિશે પણ મૂકું છું કે એક મનપસંદનો એક એરિયા રાખ્યો છે એવો કે કાંઈ ના હોય ને મારે મૂકવું હોય, મારી જોડે પુસ્તકો તો ઘણા લખેલા પડ્યા હોય પણ મને એવું થાય કે ચલો આજે કવિતા વિશે કહેવું છે તો હું એક ગઝલમાંથી એનું આખું વિવરણ કરીને સંભળાવું એ લોકોને. દક્ષાબેન, પુસ્તક પ્રચાર અને પ્રસારની બધી જે વાતો તમે ખૂબ સરસ અમારી સાથે શેર કરી છે. મારું કહું ને જો વાત ખરા અર્થમાં તો મારા જીવનનો આધાર બનીને ઊભું છે પુસ્તક. બરાબર છે. કારણ કે હું અત્યારે તમારી સામે બેઠી છું અને કોઈ પણ સ્ટેજ ઉપર કે મને કોઈ બોલવાનું કહે ને તો મારી મગજમાં કશા વિચારો હોતા નથી પણ હું આત્મવિશ્વાસ સાથે કહું કે મને કોઈ પણ સબ્જેક્ટ આપવામાં આવે ને તો હું 1 કલાક એના વિશે બોલું, અને એમ કેમ બોલી શકું છું, મારું અભિમાન નથી પણ મારે જે વાંચન મેં કર્યું છે ને એનો વિશ્વાસ છે મને એના ઉપર કે હું ગમે તો સ્ટેજ ઉપર માઇક લઈને બોલું ને તો એ ફાઇલો આપોઆપ જ ખુલવા લાગે. એટલે ખરેખર પહેલાં જ મને એવું થતું હતું અનિતાબેનને, અત્યારે આજની તારીખમાં છોકરાઓની આ જ અવઢ હોય છે કે બેન વાંચીએ પછી યાદ ના રહે. એટલે મેં કીધું હું તો આનો પહેલો સ્ટુડન્ટ છું તમારી આ પાઠશાળાનો કહું છું કે મને એવું કે હું વાંચું છું ને મને યાદ નથી રહેતું, પણ હવે એવું નથી. હવે હું કહું છું, છાતી ઠોકીને કહું છું છોકરાઓને કે વાંચજો, તમને જે આવડે ને એ વાંચજો, પણ જુઓ એ વાંચન રહ્યું ને તમારે જ્યારે જરૂર આવશે ને ત્યારે આપોઆપ ખુલશે. અને મારી સાથે એવું થાય છે. હું અત્યારે PhD કરી રહી છું, સબમિશન બધું થઈ ગયું છે. સ્વામી સચ્ચિદાનંદજીના 151 પુસ્તકો વાંચ્યા છે મેં અને બહુ વિચારી. મારો વિષય સ્વામી સચ્ચિદાનંદનું સાહિત્ય અને એક નિબંધકાર તરીકે સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતી સાહિત્યમાં શું આપી શક્યા છે, આ વાત મારે મારા નિબંધ દ્વારા મૂકવાની છે. વાહ વાહ વાહ. કારણ કે સ્વામીજીએ 151 પુસ્તકો લખ્યા છે પણ એ સભાનપણે કેમ પહેલાંના જે નરસિંહ હતા, મીરા હતા, મોટા મોટા કવિઓ થઈ ગયા, આજ એમને આપણે કવિ તરીકે ગણીએ છીએ અને એમના નામ આદ્ય કવિ તરીકે લઈએ છીએ, પણ એમને ક્યારેય સભાનતાથી આ રચનાઓ નથી કરી, એમને તો નિજાનંદ માટે રચના કરી છે. અને સ્વામીજીનું એ એવું જ છે, એમને નિજાનંદ માટે પોતાના પ્રવાસ ગ્રંથો અને જે પોતાના અનુભવ ગ્રંથો લખ્યા છે અને વૈચારિક યાત્રા આખી એમનું તત્વચિંતનવાળું વાંચન છે. એવું કહેવાય છે કે સ્વામી સચ્ચિદાનંદને આપણા સમાજમાં વૈચારિક ક્રાંતિ કરી છે. હા, વૈચારિક ક્રાંતિ કરી સર્જક છે સ્વામી સચ્ચિદાનંદ. એટલે એમનું વિચાર વાંચન અને ક્યાંક ને ક્યાંક આવું ઉતર્યું છે કુદરતી જ, અને એ આપણી સાથે કાંઈક ને કાંઈક કામ કરાવી રહ્યું છે, એટલે કામ થઈ રહ્યું છે વાંચન દ્વારા. આગળ શું તમારું ભવિષ્યનું કંઈક નજીકના ભવિષ્યમાં પુસ્તક પ્રચાર માટે કંઈ કરવાના છો, કંઈ આયોજન છે? ઘણા બધા પ્લાન છે અનિતાબેન, ઘણા બધા પ્લાન છે, પણ કેટલા, હા, કુદરત જે વિચારશે ને કુદરતને જે ગમશે એ આપણી જોડે કરાવશે એ. એટલે મારું તો ઘણું એવું છે કે હું ઘણી બધી સ્કૂલોમાં જાઉં, ખાસ કરીને હું જ્યારે રહેતી હોય ને ત્યારે મને વધારે નજીક પડતી હોય તો મને વધારે અનુકૂળ આવે, પણ સ્કૂલોમાં જઈએ ને ત્યારે પરમિશનના ને બધા બહુ પ્રોબ્લેમ હોય. કેટલીક વખત તો એવું થાય કે જે સ્કૂલના ગેટકીપર બેઠા હોય ને આપણને પાછા કાઢે કે બેન અત્યારે તો સમય નહીં મળે એમ, એટલે આપણે અંદર જવું, પ્રવેશવું કેમનું એમ. એટલે દક્ષાબેન, હું એવું કહું કે ભાઈ અમારી આ ચેનલ દ્વારા તમને જે આજે સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે તો એમાંથી તમને કોઈ પ્રતિભાવ મળશે અને તમને કોઈ બોલાવશે એમની સ્કૂલમાં કે ચોક્કસ, તો તમે જશો ને? ચોક્કસ ચોક્કસ અનિતાબેન, મારી ખુશીની વાત એટલા માટે હતી કે મારે તમને ક્યારનું એ કહેવું હતું. કેમ કહેવું હતું કે મારું લોકો સુધી પહોંચવું છે પણ કોઈ માધ્યમ નથી મારી પાસે. તો ચલો આજે જો ઈશ્વરે વાત સાંભળી છે આ, અને ઈશ્વરે આપણને આ મળાવ્યા હશે ક્યાંક ને ક્યાંક, અને એનું આ હોય છે પ્લાનિંગ આપણા કરતાં વધારે મોટું કે એને કોને ક્યાં મળાવવાના ને કેવી રીતના એને મોકલવાના ને શું કરવાનું ને.
એટલે મારે એક વાત એ પણ મૂકવી છે તમારી ચેનલ દ્વારા. ચોક્કસ. એ કહેવા માગું છું કે હું બધા બાળકો સુધી નથી પહોંચી શકતી, તો બાળકો લાઇબ્રેરીની ખાસ મુલાકાતે આવે અને સરકારશ્રી એવું કંઈક પ્લાનિંગ કરે કે બાળકોને ફરજિયાત લાઇબ્રેરીની મુલાકાત રાખે અને હું જે તે લાઇબ્રેરીમાં જ્યાં મારાથી પહોંચાશે એટલી જગ્યાએ હું મારું આ મફત સેવાનું કામ છે, બાળકોને પુસ્તક, એક તો મોટી લાઇબ્રેરી હોય એમાંથી બાળક પુસ્તક કેવી રીતના પસંદ કરે, આ મોટી વસ્તુ છે. એટલે એ બાળકોને શીખવવાનું છે કે આ મોટી લાઇબ્રેરી છે એમાંથી તારે પુસ્તક કેવી રીતના પસંદ કરવાનું છે. પછી પોતાની મનપસંદ પુસ્તક કયું છે, વિષય કયો છે, એ ખાસ કરીને મોટાઓને શું કોઈને ખબર નથી હોતી કે આપણી પસંદગીની વસ્તુ કેમ તો 1 મિનિટમાં આપણે બોલી ના શકીએ. એટલે આ વસ્તુ બાળકોને શીખવવી છે ખાસ. તો કોઈ એમ કહે કે હા ભાઈ એ ફરજિયાત કરાવવું છે ને લાઇબ્રેરીની મુલાકાત બધાના બાળકોને. આપણે અનિતાબેન 45 વર્ષના થયા ત્યારે લાઇબ્રેરી જોઈ અને ગુજરાત વિદ્યાપીઠની આ લાઇબ્રેરી હું આવાક થઈ ગઈ કે સીડીવાળી લાઇબ્રેરી હોય એમ, અને 45 વર્ષે. એટલે મારે એવું છે કે બાળકો જ્યારે સ્કૂલમાં આવે પ્રાથમિક શાળામાં કે હાયર સેકન્ડરીમાં એમને બતાવો લાઇબ્રેરી કેવી હોય અને પુસ્તકો કેવી રીતના જાળવણી કરીને રાખવાના હોય. એ બહુ છોડ જેવી નાજુક વસ્તુ છે અને પુસ્તકો રાખવા એટલે બહુ નાજુક રીતે એને સાચવવા પડે તમારે. તો એને બતાવવું જોઈએ કે પુસ્તકની કિંમત 400 હોય ને 700 હોય ને 800 હોય, પણ એમાંથી શું મળે આપણને. એટલે આપણા જીવનની તમારી દ્રષ્ટિએ એવું કહી શકીએ કે આપણા જીવનની જે સાચી મૂડી છે તો એ પુસ્તક છે. પુસ્તક છે અને વાંચન છે. મારા બાબતમાં ઘડતર કરે તો છે. એ સાચું પડ્યું છે અનિતાબેન કે હું આજે અહીંયા બેઠું છું. એક સાવ નાનું એવું કડી તાલુકાનું જેસંગપુરા ગામ કે જ્યાં બસ બી એક માંડ આવે અને એ અત્યારે મને એને અહીંયા પહોંચાડી છે. એટલે હું ગર્વ સાથે કહું, ગૌરવથી, કે આ જે છે એમાં સરસ્વતીની કૃપા, આશીર્વાદ અને એનું જ ફળ છે. બાકી તો હું કશું એ નથી એમ કહું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ દક્ષાબેન. તમે ખૂબ સરસ વાતો કરી. પુસ્તક અને વાંચનનું મહત્ત્વ વ્યક્તિના જીવનમાં કેટલું છે અને એ વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે. એટલે તમે અહીંયા આવ્યા અને આટલી સરસ વાતો અમારી સાથે કરી છે. મને લાગે છે કે દર્શક મિત્રોને પણ ખૂબ પ્રેરણા મળવાની છે. એટલે તમારો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર અનિતાબેન, તમે જે આ તક આપી પુસ્તક વાંચન માટે, જે પ્રસાર પ્રચાર કરવા માટે